અને ત્યારે વીરભણ રાવણના ખોળીએ મારી સધી હાકોટો કરીને બોલી, હે મુખી, તને હું સધી દીકરો તો આપું, પણ મેં સધીએ જ આપ્યો છે એવું પ્રમાણ આપું છું કે આજે વર્ષો જૂના જે રાણનું ઠૂઠું રહ્યું ને, જો આવતીકાલે આ સૂકા ઠૂઠામાં 3 લીલા કૂપડા ફૂટે તો એમ માનજે મુખી, હું વીરભણ રાવણની એક માતા સધી બોલી હતી. અને સધીમાં નો બોલ મિથ્યા કેમ જાય? અને બીજા દિવસે જ્યારે વહેલી સવારે વીરવણ, રાવળ અને મુખી આવીને જુએ છે તો એ સૂકા રાણના ઠૂઠામાં 3 કૂપડો ફૂટેલી જોઈ અને પછી તો મુખી બાપાને પણ સધીમા ઉપર પૂરેપૂરો વિશ્વાસ બંધાઈ ગયો. અને પછી તો સધીમાએ પોતાના કહ્યા પ્રમાણે કળાના મુખીને દીકરો આપી અને કળાના પંથકમાં જ નહીં પરંતુ દુનિયામાં ડંકો વગાડ્યો. તો આમ સધી માતાજી સિંધ પ્રદેશમાંથી ગુજરાતની પાટણની રાણકી વાવે આવ્યા અને રાણકી વાવેથી કડા ગામમાં આવ્યા અને ત્યાંથી આવી અને તેમણે હજારો પરચા પૂર્યા અને આમ પરચા પૂરી અને માતા સધી આખા ગુજરાતમાં પ્રખ્યાત થયા. જો તમને સધીમાની સત્યગાથા ગમી હોય તો કમેન્ટમાં જય સધીમા લખજો અને આવી જ કથાઓ જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.